દક્ષિણ ભારતના હૈદરાબાદમાં નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13/4/2024 થી તારીખ 15/4/2024 દરમિયાન યોજાયો। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન 2030 અંતર્ગત 1001 શ્રી ઉમિયા માતાજી મંદિર નિર્માણના સંકલ્પ અંતર્ગત દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યના હૈદરાબાદમાં નવનિર્માણ પામેલા ભવ્ય દિવ્ય અને શ્રી ઉમિયા માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13/4/2024 શનિવારથી તારીખ 15/4/2024 સોમવાર દરમિયાન યોજાઈ ગયો। હૈદરાબાદમાં શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈજી પટેલ, માનદ મંત્રી શ્રી દિલીપભાઈ પટેલ નેતાજી, સહમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ ભરૂ તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, અનેક મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીશ્રીઓ, ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડીજી, ઉપમુખ્યમંત્રી શ્રી મલ્લુ ભટ્ટી વિક્રમાકાજી, ભારતના કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જેવા અનેક મહેમાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવમાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખશ્રી અને મંત્રીશ્રી અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઇતિહાસ સાથે સંસ્થાનમાં ચાલતી વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની સવિસ્તાર માહિતી આપી હતી। સાથે દક્ષિણ ભારતના દરેક કચ્છી ઝોનમાં શ્રી ઉમિયા માતાજી મંદિર બનાવવા માટેનો સંકલ્પ જાહેર કર્યો હતો। આ શહેરમાં સંયુક્ત કડવા પાટીદાર સમાજના આશરે 15,000 સભ્યો વસવાટ કરે છે, જેમાં કચ્છ કડવા પાટીદાર સમાજના 7,000 સભ્યો છે। કુલ 10 વીઘા જમીનમાં નવનિર્માણ પામેલા શ્રી ઉમિયા માતાજી મંદિર સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી નર્મદેશ્વર મહાદેવ, શ્રી ગણેશજી, શ્રી હનુમાનજીની દિવ્ય મૂર્તિઓ સાથે શોભાયમાન મંદિર છે। સાથે સાથે સંકુલમાં શ્રી રામ સ્તંભ, ગેસ્ટ હાઉસ, ભોજનશાળા, લગ્ન હોલ, ગાર્ડન વગેરે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અગાઉ આપણી પરંપરા મુજબ ઊંઝાના ઉમિયા માતાજી નિજ મંદિરથી જ્યોત લેવા માટે તારીખ 7/4/2024 રોજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઊંઝા પધાર્યા હતા। તમામનું ઊંઝા સંસ્થાન દ્વારા સ્વાગત તિલક કરી જ્યોત અને ધજાની પૂજા વિધિ કરી ભોજન પ્રસાદના દાતા શ્રી ઘનશ્યામભાઈ પટેલ પરિવાર તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। જ્યોત પ્રસ્થાનને સમગ્ર ઊંઝા શહેરમાં ભવ્ય શોભાયાત્રા સાથે જ્યોત પ્રસ્થાન કરવામાં આવી હતી। આ દક્ષિણ ભારતમાં પ્રથમ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, મહિલા મંડળ, યુવા મંડળ, હૈદરાબાદના દાતાશ્રીઓ તથા તમામ હોદ્દેદારશ્રીઓનો સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। સહચેરમેન શ્રી દયારામભાઈ મેઘજીભાઈ દિવાણી, શ્રી કાંતિલાલ ગોરાણી, જ્યાબેન સોમજીયાણી, મુખ્ય દાતા શ્રી માવિત્રી જેઠાભાઈ વેલજીભાઈ ભાવાણી અને માવિત્રી કાંતિભાઈ વેલજીભાઈ ભાવાણી અને અન્ય નાના મોટા દરેક દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ સહ આભાર વ્યક્ત કરવામાં આવ્યો। જય શ્રી ઉમિયા। રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ।